એવામાં મનોજભાઈ 2-3 દિવસ થયા એટલે ઓચિંતા મને ફોન આવ્યો, હું બહાર હતો, કે ભાઈ બેનને ફૂટપાથ ઉપર ડિલિવરી થઈ ગઈ છે. ઓહો. એ સફરમાં 350 કિલોમીટર જે ટેચર રૂપે આપણે વ્યવસ્થિત સુઈ ન એકવી, એ ટેચર રૂપે દીકરીને લઈ અને અમે આશ્રમે પહોંચ્યા. પાલીતાણા. હા, અને એટલો સેવાનો પ્રભાવ ઈશ્વર થકું. ચોક્કસ. માનવીઓની સેવા માટેનો કાયમી આશ્રમ, એમની વિધિવત સ્થાપના એ ક્યારથી થઈ, એની કેવી રીતે થઈ? 5-6 મહિના વર્ષ થયો એટલે ત્યાં તો જગ્યા સંકાઈ ગઈ. આપણી સંસ્થાની મુલાકાતે અપના ઘર આશ્રમ ડોક્ટર રાજસ્થાન ભરતપુર અને ડોક્ટર માધુરીબેન જી સવારમાં 6 વાગ્યે આપણી સંસ્થાની મુલાકાતે આવ્યા. વાહ. અને મને તરત ફોન આવ્યો કે એમ્બ્યુલન્સ નવી ના દાંત આવી ગયા છે ને 11,11,111 રૂપિયા એ બધા ઉશીના. બાંધકામનો તમામ ખર્ચો જે 20 કરોડનો ખર્ચો આપણે છે, માનસિક વિભાગના ડોક્ટર મેહુલ લુહાર છે. આવા પીડી પ્રભુજી તમને કાંઈ પણ રઝળતા ભટકતા દેખાય તો આપણી સંસ્થાનો કોન્ટેક્ટ કરી શકો છો. જી જી. નમસ્કાર દર્શક મિત્રો, સુરીલો સંગાત ચેનલના મળવા જેવા માનવી તરીકે આજે આપણે એક એવા સેવાભાવી સૌરાષ્ટ્રીયન યુવાન સાથે મુલાકાત કરવા જઈ રહ્યા છીએ. એટલે આજના આપણા મહેમાન ભાઈ શ્રી નરેશભાઈ ગોધાણી, કે જેઓ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી છે, તેમની પાસેથી એમની સેવાની ગંગાની કેટલીક ઝલક આપણે મેળવવાનો પ્રયાસ કરીશું. તો અમારા સુરીલો સંગાત ચેનલમાં ભાઈ શ્રી નરેશભાઈ ગોધાણી આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. જય સિયારામ, ધન્યવાદ. નરેશભાઈ, નમસ્કાર. સાથે આપનું વતન, બચપણ, અભ્યાસ એના વિશે થોડો પ્રકાશ પાડી અને સુરત ક્યારથી આવ્યા તેની થોડી વાતો કરશો. મારું વતન સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લો, પાલીતાણા તાલુકાનું નવા ગામ બળેલી જી મારું વતન છે. અને 1 થી 8 અભ્યાસ મેં નવા ગામ પ્રાથમિક સ્કૂલમાં કર્યો જી. અને ત્યારબાદ 9-10 ભાવનગર અને 11-12 સોનગઢ ગુરુકુળમાં અભ્યાસ કર્યો. અને ત્યારે તો બહુ એવું અભ્યાસનું ખાસ મહત્વ નહોતું. સુરતમાં લગાવ હતો. હા, સુરતનું જ્યાં જાઓ ત્યાં સુરત. એટલે 12 પાસ થઈ અને પછી હું સુરત આવતો રહ્યો. સુરત આવ્યો, ડાયમંડમાં જી થોડોક ટાઈમ રહ્યો. કોઈએ ન કરી હોય એવી સેવા, એટલે મનોદિવ્યાંગ માનવી, આવી સેવાની શરૂઆત કરવાનો વિચાર તમને ક્યારે, ક્યાંથી અને કેવી રીતે આવ્યો? ડાયમંડનો ધંધો છોડી અને મેં ટેક્સટાઇલ યુનિટ જી લસકાણા કામરેજ ને ડાયમંડ નગર ઇન્ડસ્ટ્રીઝ છે. અને ત્યાં અમારી ઇન્ડસ્ટ્રીઝની અંદર અમે બધા મિત્રો બેઠેલા અને અરસામાં એક નિરાધાર પીડિત લાચાર બેન ત્યાંથી પસાર થયા. અને અમને એમ થયું કે ભાઈ આ બેન શું છે. અને આમ તો સેવાની શરૂઆત તે પ્રોગ્રામની શરૂઆતના ઓલીથી આ સેવા એટલું વટવૃક્ષ બન્યું. હા હા. કે ભાઈ આ બેન આમ પ્રેગ્નેન્ટ અવસ્થામાં હોય તો આને પ્રોગ્રામ આપવાનો. પણ એ તપાસ કરતા તો અમે પ્રોગ્રામ ભૂલી ગયા બધા. અચ્છા. અને પછી તો ખરેખર બેન પ્રેગ્નેન્ટ જ હતા અને માનસિક સ્થિતિ એટલી બધી ખરાબ હતી ઓહો કે વાત કરવા શુદ્ધ તમારી સામે ઊભા નહોતા રહેતા. ત્યાં જેવી બેન કેવી ત્યાં તો દોડવા જ મળે. એટલે એ અરસામાં પછી અમે બોમ્બે ફોન કરેલો. બોમ્બે ત્યાંથી અમને એક જયરામ ભગત અમારા અત્યારે હાલ ટ્રસ્ટમાં છે, ટ્રસ્ટી પણ છે. એટલે એ આવ્યા. પણ માનસિક સ્થિતિ એટલી બધી ખરાબ હતી કે ભાઈ ખરેખર એને કાંઈ પાસે ઊભું રહેવા રાજી નહોતા. એટલે ત્યાં બધાને ભલામણ કરી દીધી કે આને જે જરૂરિયાત હોય આ તે બધું આપવાનું. એવામાં મનોજભાઈ 2-3 દિવસ થયા એટલે ઓચિંતા મને ફોન આવ્યો, હું બહાર હતો, કે ભાઈ બેનને ફૂટપાથ ઉપર ડિલિવરી થઈ ગઈ છે. ઓહો. અને અમે ત્યાં ગયા એટલે એકદમ રોડ ઉપર તાજી સુંદર સરસ મજાની લક્ષ્મીનો અવતાર
ભગવાને દીકરીને જન્મ આપ્યો. જન્મ આપ્યો. જી જી. અમને એની માં લાચાર, એને પણ સામું જોવા પણ માગતી નહોતા. માતા, એમનું નામ મનીષાબેન હતું. એ બહેનનું હા. નામ, માતાનું નામ. એટલે અમે તરત એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરી દીધા મારા નામથી. જી. 2 દિવસ એમને કોઈ ખબર, બાળકીને ધવરાવો પણ કોઈ પેટ ભરો કોઈ કામ કરતા જ નહોતા. જી. ટૂંકમાં દીકરી એમની છે એવું એને ભાવ હતો. ફિલિંગ જ નહોતી એને. બરાબર. 2 દિવસ પછી સિવિલ હોસ્પિટલે ડિસ્ચાર્જ કરી દીધા કે ભાઈ નરેશભાઈ આ બેન સ્વસ્થ છે અને હવે આને કોઈ સારવારની જરૂર નથી. તો બધા મિત્રો, હું સિવિલમાં ગયો એટલે બધા મિત્રોને ફોન કર્યો કે ભાઈ હવે શું, અને ક્યાં લઈ જવા? હા. એટલે બધા મિત્રોને મેં કીધું મેં તો મારા મનોમન નક્કી કરી વાળ્યું છે કે મારે શું કરવું, તમે જે કહો તમારો અભિપ્રાય આપો. જી. એટલે બધા મિત્રોએ ફોન કર્યો, તું અહીંયા લઈને આવી જા, પછી આપણે આગળ વિચારશું. અને પછી અમે ડાયમંડ નગર પાછા લઈ ગયા. બરાબર. અને ત્યાંથી પછી જયરામભાઈ અને બધા અમારે કિશોરભાઈ ગજેરા, પરેશભાઈ ગોધાણી, હા. સુનિલભાઈ પટેલ, હા. એ અમારી આ 5 જણાની ટીમ હતી. એક જેડીભાઈ કરીને હરોલના છે. હા. એ અંશામાં મનોજભાઈ રાત્રે નક્કી કર્યું અને એક શોપિંગમાં એ બેનને અને દીકરીને આશરો આપ્યો. સવારમાં એમ્બ્યુલન્સ મારફતે અમે પાલીતાણા ભીમેશ્વર મહાદેવ ટ્રસ્ટ છે, ભીખાભાઈ ભરવાડ, હા 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 હા. આવું મંદબુદ્ધિ, મનોદિવ્યાંગ આશ્રમ પાલી. અને સૌરાષ્ટ્રમાં બીજો આશ્રમ હતો આ. હા, પેલો એમનો અને પછી બીજો આ. હા. જી જી. પછી ત્યાં ગયા, ત્યાંથી લઈને નીકળતા હતા. સેવાનું કોઈ પણ કાર્ય આપણે કરતા હોય ને એટલે ઈશ્વર આપણી સાથે હોય. દુનિયાના સમાજ કે કોઈ આપણી સાથે હોય કે ન હોય, હા. પણ તમારું શુદ્ધ અંતરનો ભાવ સેવા હોય, શુદ્ધ ભાવ આપણી જોડે જ. કુદરત સાથે હોય. અમે 100 કિલોમીટર ગાડી ચલાવી એમ્બ્યુલન્સ. એટલે મનીષાબેનને એક ચમત્કાર કયો ઈશ્વરનો વાહ. કે 3 દિવસની અંદર બાળકીને સ્પર્શ કરવા પડવું નહીં. એમ્બ્યુલન્સમાં અમે જ લઈને બેઠા હતા. એની જગ્યાએ અમે હોટલ પર ઉતર્યા એટલે એમને બાથરૂમ ટોયલેટ જવું હોય તો એ કોઈ એવું સ્થળ કોઈ એવું નહીં, ગમે ત્યાં કરી લે. એની જગ્યાએ બાળકી અમારી પાસેથી લઈ લીધી. માતૃવાત્સલ્યનું હા, ઝરણું ફૂટ્યું. હા. અને બાળકીને તેડી અને એટલો વાલ કરવા માંડ્યા અને બધું જે આપણે સરસ મજાનું કેમ આપણે જીવન જીવું છે એવું આખું આમ વાતાવરણ જ આખું સેન્સ થઈ ગયું. અને એ સફરમાં 350 કિલોમીટર જે ટેચર રૂપે આપણે વ્યવસ્થિત સુઈ ન એકવી, એ ટેચર રૂપે દીકરીને લઈ અને અમે આશ્રમે પહોંચ્યા. પાલીતાણા. હા, અને એટલો સેવાનો પ્રભાવ ઈશ્વર થકું. ચોક્કસ. આ રીતે શરૂઆત. હા, આ રીતે મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા. દર્શક મિત્રો, પહેલા જ સવાલમાં ખૂબ કરુણા છુપાયેલી છે. 1 મિનિટ વાત કરીશ કે એક મનીષાબેનની યુવાન નિરાધાર મનોવિકલાંગ યુવતી કોણ છે, ક્યાંથી છે, કોઈ નામ ઠામ ઠેકાણું સરનામું નહીં. અમારા નરેશભાઈ નામના મિત્રોનું જે ડાયમંડ નગર ઇન્ડસ્ટ્રીયલ વરાછા રોડ પરનો વિસ્તાર છે, ત્યાં એ ભટકતી હતી અને એની એકલતાનો અંધકારનો લાભ લઈ અને સમાજના કોઈ હવસખોર નરાધમ પિશાચે એમના સાથે અભદ્ર કૃત્ય કર્યું છે. સમય જતાં એમને મહિનાઓ રહ્યા, સગર્ભા થઈ, પેટ દેખાવા લાગ્યું અને આ મિત્રોએ એની તપાસ કરી. જતે મહિને સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા. ત્યાં એક નાનકડી ફૂલ જેવી દીકરીને જન્મ આપ્યો અને પછી એ સ્વસ્થ હોવાના નાતે હવે એ મા દીકરીને ક્યાં રાખવા એ પ્રશ્ન આવ્યો. ત્યારે ભીખાભાઈ પાલીતાણા શેત્રુંજય ગિરિવર તીર્થ પાલીતાણામાં એમનો પ્રથમ મનોદિવ્યાંગ આશ્રમ હતો, ત્યાં શિફ્ટ કરવા માટે લઈને જતા હતા. અને રસ્તામાં એ મંદમતી મનોદિવ્યાંગ મહિલાના અંતરમાં માતૃવાત્સલ્યનું ઝરણું ફૂટ્યું અને પોતાની જન્મ દીધેલી તાજી બાળકીને ચીપકી પડી અને આખું એક પરિવર્તન આવ્યું, આખું એક ઇમોશનલ માહોલ બંધાણો. આ મનુષ્ય યત્ન, ઈશ્વર કૃપા અને સેવાની સદભાવનાનો પ્રભાવ જે ગણો તે ગણો. અને એવી રીતે આ મિત્રોએ વિચાર કર્યો કે આવી મહિલાઓ, આવા વૃદ્ધો અને આવા મનોદિવ્યાંગ માનવીઓ કે જેનું કોઈ નથી, એનું કોણ? આવો આપણે પ્રભુના નિમિત્ત બનેલા સેવાર્થીઓ બની અને આ યજ્ઞને, આ સેવાને જ્યોતમાંથી મશાલ બનાવવી છે. આમને કાયમનો રોટલો અને કાયમનો ઓટલો કે જ્યાં એને સર્વ પ્રકારની સુવિધા મળે, રહેવા મળે, જમવા મળે, થોડીક પ્રેમભરી હૂંફ મળે અને વખાના માર્યા આવા મનોદિવ્યાંગ માનવીઓ હોય એની 24 કલાક અહર્નિશ 7 દિવસ અને 365 દિવસ સેવા કરી શકાય. આ ન્યાયે તમે 7-8 મિત્રો પાયાના પથ્થર તરીકે
નિસ્વાર્થ ભાવે ખિસ્સાના પૈસાનું પેટ્રોલ બાળી અને સેવા કરવા નીકળતા હતા. એ દોરનો પ્રારંભ થયો અને પછી વિધિવત આવા લોકોનો આશરા માટે આશ્રમની સ્થાપના એ થઈ. ત્યાં સુધીનો ઘટનાક્રમ છે એમને ટૂંકમાં પ્રકાશિત કરશો. અમે જે મનીષાબેનનો કિસ્સો બન્યા પછી જી અમને એની અંદર તો બહુ ઉર્જા અને આમ આનંદ થતો કે ભાઈ આપણે એક બેનને સારી જગ્યાએ યસ આત્મસંતોષ. હા, અને બધા મિત્રો ખુશ હતા. એટલે બધા મિત્રો ભેગા થયા અને અમે તો જે અમારું ટેક્સટાઇલ ગ્રુપ હતું એમાં જયરામ દાદા ડાયમંડમાં હતા હા અને એક જેડીભાઈ કરીને. એટલે તેમને ડાયમંડ નગર બોલાવ્યા, અમને વાત કરી કે ભાઈ આપણે દરરોજ તો નહીં કરી શકવી, પણ દર રવિવારે સુરત સિટીના આસપાસના વિસ્તારમાં આપણે દર રવિવારે બપોર પછી ટુ વ્હીલ હોય કે ટેમ્પો અમે એવો લઈને જતા. જ્યાં કોઈ નિરાધાર પીડિત દેખાય. બહેનો ભાઈઓ મળે ત્યાં સ્થળ ઉપર અમે પોતે જાતે વાળ કાપવાના, નવરાઓ ધોવરાઓનું, નાસ્તો આપવાનો, ત્યાર પછી તેને ત્યાં રોડ ઉપર જ છોડી દેવામાં. જી અને ધીરે ધીરે એવી અમે 4 વર્ષ સેવા કરી. અને 4 વર્ષની અંદર અમને કોઈ એવી યુવાન બહેન કે એવા બહુ દુઃખી આત્મા હોય કે ભાઈ ખરેખર હાલી ચાલી નથી શકતા, નાને એક આશ્રયની જરૂર છે, તો એવા એક જગ્યાએ અમે બધું લોકેશન રાખતા અને 10 દિવસે 15 દિવસે મહિનો એવું થાય 15 વ્યક્તિ થાય એટલે એમ્બ્યુલન્સ ભાડે કરી કરવાના. અને પાલીતાણા ભીમેશ્વર હા ટ્રસ્ટ ભીખા કાકાના આશ્રમે છે. એમનો બહુ સહકાર હતો. જી. ગમે એવી હાલતમાં ગમે એટલા પ્રભુજી લઈને જતા પણ ક્યારેય અમને ના પાડતા નહીં. બરાબર. હા. માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ એમની પણ સ્થાપના કરી. હા. તો ટ્રસ્ટની સ્થાપના અને સુરત ખાતે આ મનોદિવ્યાંગ પ્રભુજીવો માનવીઓની સેવા માટેનો કાયમી આશ્રમ હા. એમની વિધિવત સ્થાપના એ ક્યારથી થઈ, એની કેવી રીતે થઈ એની? અમે જે દર રવિવારે સેવા કરવા જતા એટલે અમારે જયરામ દાદા જી અને ઉપેન્દ્રભાઈ આચાર્ય જી જે સમાજ સુરક્ષા ખાતામાં ક્લાસ 1 ઓફિસર હતા, એ મને કાયમ એમ કહેતા તમે નાનું એવું ઝૂંપડું બનાવી દો, અમે 5 જણાને સેવા કરશું. 5 જણાને પરમેનન્ટ. હા પરમેનન્ટ. જી આ રોજે આપણે રોડે દોડા દોડીમાં નહીં થાય, થાકી જવાય છે. એ અરસામાં અમને વાયા સમાજના સેવાભાવી માણસો દ્વારા હા. લાલજીભાઈ પાટલાનો કોન્ટેક્ટ. જી ને લાલજીભાઈને પહેલી જ મુલાકાતે લાલજીભાઈની પોતાની જગ્યા અંજની ઇન્ડસ્ટ્રીઝની સામે જી જે હતી એમને એવું કીધું કે 4 દિવાલની અંદર તમારે જે કાંઈ કરવું હોય મને પૂછવાનું નહીં. વાહ. એટલે કોઈ વળતરની અપેક્ષા હોય વર્તન નહીં, સેવા સેવા મૂલ્ય, સેવા ભાવથી. બહુ ખરેખર. કાંઈ પણ જરૂરિયાત હોય લક્ષ્મી રૂપે તો પણ મને તમે વાત કરી શકો. નહીં, લાલજીભાઈની સેવા અને એમની ગૌ સેવા તો અદ્ભુત છે, સૌ જાણે છે. એ રીતે આશ્રમની હા. સ્થાપના 2012માં હા 2012માં સેવાનું ત્યાં પાયો નથી અને 7 પ્રભુજીથી 7 મનોદિવ્યા પ્રભુ અને ત્યારથી અમે 5 ટ્રસ્ટી, નરેશભાઈ ગોધાણી પ્રમુખ, હા કિશોરભાઈ ગજેરા અમારા ઉપપ્રમુખ છે, જી અનિલભાઈ ધોળકિયા અમારા મંત્રી હતા, જી પરેશભાઈ ગોધાણી અમારા ખજાનચી હા. અને સુનિલભાઈ પટેલ અમારા સહ ખજાનચી. હા અને જયરામ દાદાને તો કોઈ સેવા સિવાય કઈ અહર્નિશ સેવક, એ તો રામ ભક્ત હનુમાન જેવું કામ છે. કેન્દ્રભાઈ આચાર્ય, જી જી આ 7 વ્યક્તિ તે અમે સ્પષ્ટ ચાલુ કર્યું. હા. અને 7 આ પ્રભુજીઓને 7 પ્રભુજી અને આ ગોઠાણ કોઈ મુહૂર્ત કોઈ આ નહીં. સેવાનો પ્રારંભ થયો. ધીમે 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 આ સેવાની જ્યોત છે એ વધતી ગઈ. હા લોકોએ પ્રશંસા કરી છે, એમ નિંદાના કાંટાઓ પણ રૂપ્યા છે. આ બધી યાત્રા કેવી રહી અને પછી આ મોટો હાલનો આશ્રમ છે એમની સ્થાપનાનો વિચાર અને એ ફંડિંગ અને એ ક્યારે અને કેવી રીતે થયેલું? 2012માં જ્યારે આપણે ગોથાણ ખાતે આશ્રમ ચાલુ જી કર્યું જી ત્યાર પછી 7 પ્રભુજીથી સેવાની શરૂઆત થઈ. જી ધીરે ધીરે મિત્રો, સંબંધીઓ, રેસિડન્ટ સોસાયટીઓ, ઇન્ડસ્ટ્રીઝો ના લોકો આપણે ત્યાં રસોઈ માટે આવતા હતા અને બહુ સરસ સમાજનો આપણે પહેલેથી સહકાર મળ્યો છે. નાના મોટા બિઝનેસમેનો, ઉદ્યોગપતિઓ, સરકારી અધિકારીઓનો આપણે પેટ ભરી અને કાયમ માટે સહકાર મળી રહ્યો છે. ધીરે ધીરે સંખ્યા વધતી ગઈ. અમે એક હોલ બનાવ્યો હતો બહેનોનો અને ભાઈઓ, ભાઈઓના, પુરુષ ને સ્ત્રી. એ તો 5-6 મહિના વર્ષ થયો એટલે ત્યાં તો જગ્યા સંકાઈ સંકાઈ ગઈ. ત્યાર પછી
બધા મિત્રો કે આપણે તાત્કાલિક બીજો હોલ બનાવી નાખ્યો, ટાઈમ પરવારી જગ્યા અને ફંડ ફાળો કરવાનો નહીં. એટલે દાન તો આવ્યા જ કરતું, પણ અમે જરૂરિયાત કરતાં વધારે ભેગું કરતા. લેતા નહીં. હા હા, એટલે હોલ બનાવી નાખ્યો. એ 2 વર્ષ ત્યાં તો એમાં સંખ્યા વધી ગઈ. એ અરસામાં આપણી સંસ્થાની મુલાકાતે અમારા મિત્ર અને ખાસ મારી આપણી વચ્ચે અત્યારે છે નહીં, પ્રભુના ધામમાં વહી ગયા છે ભરતભાઈ ગજેરા, પરંપરા અમરેલીવાળા. જી જી, બહુ સંયમ માણસ. અપના ઘર આશ્રમ ડોક્ટર રાજસ્થાન ભરતપુર. અને ડોક્ટર માધુરીબેન જી. સવારમાં 6 વાગ્યે આપણી સંસ્થાની મુલાકાતે આવ્યા. વાહ. અને આમ તો અમારી માટે તો એમ કહેવાય કે દ્વારકાધીશ કૃષ્ણ ભગવાન આવ્યા હોય એવું જ વાતાવરણ આખું, કે આવ્યા એટલે એ તો પ્રભુજી જ બધે પગે લાગ્યા, પછી જ પાણી પીવાનું રેલવે સ્ટેશનથી સીધા. જી જી. બધી ચર્ચાઓ તે સેવા બાબત આપલે. એટલે એમને ત્યારે આપણે એવો નિયમ હતો કે માનસિક તકલીફવાળા પ્રભુજીને જ લેતા, ભાઈઓ બહેનોને. નિરાધાર હોય એમને નહીં લેતા. પણ ડૉક્ટર સાહેબે એવી વાત કરી કે ભાઈ એક રોડ ઉપર તમે જાઓ અને નિરાધાર પ્રભુજી ત્યાં છે તો તમે શું એને નહીં સ્વીકારો? એટલે અમને એમ થયું કે નહીં, ખરેખર તો એ પણ દુઃખી જ છે. પ્રાયોરિટી તો એને. હા, એને આપી. એનું કોઈ નથી. એટલે ત્યારથી એમ એક સંકલ્પ કર્યો કે કોઈ પણ પર પીડિત બહેનો અને ભાઈઓ એને પ્રભુ ગણી અને એને સ્વીકારી લેવા, સ્વીકારી લેવાના. અને ત્યાર પછી અમે ભરતભાઈ ગજેરા અને અમારી ટીમ અને ભરતભાઈ માંગુકિયા પણ ત્યારે અમારી જોડાયેલા. ધીરે ધીરે અમે જગ્યા ગોતવાનું ચાલુ કર્યું. એ અરસામાં અમારે હિંમતભાઈ સિંહોરા એક હતા, અશોકભાઈ જસાણી અને મારા નવાગામ પરિવાર, મારું જે જન્મભૂમિ, એમના દરેક યુવાનોને મને 24 કલાક 365 દિવસ. એ અરસામાં આપણે ભરતભાઈ શાહ સેવાભાવી એમને મુલાકાત થઈ, જગ્યા બાબતની ચર્ચા થઈ. એ અરસામાં ભૂપત કાકા જૈન બોમ્બે, સુરનગરવાળા, સુરનગરવાળા, એમના થકું આપણા સુરત સિટીના અગ્રણી બિલ્ડર કાકડિયા બિલ્ડર્સ મનોહરભાઈ કાકડિયા અને એમના મિત્ર અને એમના ભાગીદાર એવા ગોપાલભાઈ ડુકનિયા આપણે ફર્સ્ટ વિઝિટે આવેલા સંસ્થાની જૂના આશ્રમે. એ અરસામાં અમે સંસ્થાના કામ માટે કરજત પ્રભુજીને મૂકવા ગયેલા અને મને ફોન આવ્યો. એટલે મને તો આનંદ થઈ ગયો. અમારે એક વાહન હતું જૂનું, 55,000 લીધેલું. ગમે ને ગયા હોય ત્યાં ધક્કો મારી કરવું પડે. એ અરસામાં મનહરભાઈ ને ગોપાલભાઈ આવ્યા એટલે તરત જ પહેલી જ મુલાકાતે એટલે કે ઇનોવા ગાડી એમ્બ્યુલન્સ તમે લઈ લો આજે જ તે. એટલે કૃષ્ણના સુદામાના ઝૂંપડે કૃષ્ણ હોય એવો આનંદ થયો. અને મને તરત ફોન આવ્યો કે એમ્બ્યુલન્સ નવી ના દાંત આવી ગયા છે ના. અને આ બધા સહયોગથી, બધાના સહકારથી ભરતભાઈ શાહ, પછી આપણા સમાજના બધા ગોવિંદ કાકા ધોળકિયા, અનુભાઈ તેજાણી, ખાસ કરી મનહરભાઈ અને ગોપાલભાઈ અને ભરતભાઈ શાહ, ભરતભાઈ ગજેરા, વિઠ્ઠલભાઈ ગોળકિયા અમારા છે. એટલે બધા જગ્યા ગોતવાનું ચાલુ કર્યું. વાહ. અને મનહરભાઈ કાકડિયા એવું કીધેલું ફર્સ્ટ વખતે, તમે જ્યાં અટકો ને હું બેઠો. ખોળા ફેરીને. અને જગ્યા જોતા જોતામાં ભરતભાઈ શાહ અને વિઠ્ઠલભાઈ ગોળકિયા અને અમારે મિત્ર ભરતભાઈ ગજેરા એટલે જગ્યા અમને અમારે પાસે બીજી જગ્યા માટે મિટિંગ કરવા ગયેલા. જગ્યા બીજી અને ત્યાં ગયા એટલે આ જગ્યા. એટલે અમે ગયા એટલે ભગવાને કાંઈક ચમત્કાર જેવું જ કહી દીધું. એટલે પહેલાં તો મીઠાઈ, કાજુ કતરી, કટલેસ ને આન તેન બધું. ને આ તો જગ્યાનું ફિક્સ થઈ જ ગયેલું કે આ માનવ સેવાને આપી જ દેવાય. પાયોનો ખાઈ ગયો. અને ભરતભાઈ શાહની ઓફિસમાં ભરતભાઈના નેતૃત્વ હેઠે ભરતભાઈ ગજેરા, વિઠ્ઠલભાઈ ગોળકિયા, અમે બધા સંસ્થાના બધા મિત્રો મા અંબેનું નામ લઈ 11,11,111 રૂપિયા એ બધા ઉશીના ટોકન આપી દીધું. ટોકન ભગવાનનું નામ લઈ અને આપી દીધું. આગળ જે થયું હોય તે હરી ઈચ્છા. અને ભરતભાઈ ગજેરા અને ભરતભાઈ શાહે બિંડું ઝડપ્યું કે આ સંસ્થાથી પેમેન્ટ થાય તો ભલે, ન થાય તો આ તમામ જવાબદારી અમારી. વાહ વાહ. અને ત્યારથી અમે જગ્યાનું
પાયોની શુદ્ધ ભાવ લઈ અને 1 રૂપિયો લઈ અને સેવાના નામે ઈશ્વરના કામે હા. એના દૂત બનીને નીકળીએ તો કામ ચાહે 1000નું હોય, લાખનું હોય કે કરોડનું હોય, 1000 હાથવાળો પરિપાર પાડી જગ્યાએ આ ભરોસાનું સાધન છે એ વિશ્વાસ લઈ અને આ રીતે જગ્યાનું ભૂમિ સંપાદન કર્યું. હા. 5-6 વીઘા એટલે લગભગ આજે 10,000 ચોરસ વારમાં તો બાંધકામ સર્વ સુવિધાયુક્ત બાંધકામ છે. રહેવા જમવા માટે હોય, સ્વચ્છતાની વાત હોય, નવડાવવા ધોવડાવવાની વાત હોય, ભોજનની વાત હોય, એ હાલની જે ત્યાં સુવિધાઓ છે, આરોગ્ય તબીબી કેમ્પ થતા હોય, કોઈ મનોચિકિત્સક ડૉક્ટરો છે નિયમિત મુલાકાત લેતા હશે, આવું બધું હવે હશે એનાની જે સુવિધા અને સેવાઓ છે આજની તારીખમાં વર્તમાનમાં એના વિશે થોડો પ્રકાશ પાડશું. હવે આપણે જગ્યા લીધા ત્યારબાદ 2016માં આપણા દાતાશ્રી મનનભાઈ કાકડિયા ના માતુશ્રીના હાથે આપણે ભૂમિપૂજન કર્યું. ભૂમિપૂજન કર્યા બાદ નોટબંધી આવી હા અને જીએસટીના પણ બાંધકામનો તમામ ખર્ચો જે 20 કરોડનો ખર્ચો આપણે છે, આઈ થિંક મનહરભાઈ કાકડિયા હા, તમામ ખર્ચો મનહરભાઈ કાકડિયા જી અને તેમના ભાગીદાર ગોપાલભાઈ ડુકનિયા જી આપને દિલથી, અમારે કોઈ જાતનો વહીવટ નહીં, ટોટલ એમના માણસો થકી આખું સુંદર અને સ્વસ્થ ભવન આખું કેમ્પસ કે આજે પોતે હું મારા ઘરે રહું છું એ કરતાં વિશેષ શું છે. વાહ. અને અમારું જે સપનું હતું કે પ્રભુજી માટે જે મંદિરો બને છે એવું એક આપણે ઘર બનાવવું છે, અને એ બધા એના સહકારથી નાના મોટા એવામાં અનુકાકા તેજાણી, આપણે વલ્લભદાદા સવાણી, જસમતભાઈ વીડિયા, વીડી જલાલપર, એવા નામી અનામી લોકોનું આપને બહુ પેટ ભરી યોગદાન મળ્યું. એમ ધીરે 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 બાંધકામ પૂરું થયું અને જૂની જગ્યાએથી આપણે ત્યાં શિફ્ટ કર્યું. આજે 700 માણસો બેડ સાથે, ભાઈઓ અને બહેનો, સુવિધાયુક્ત અંદર મેડિકલ, ફિઝિયોથેરાપી, વાહ. નર્સિંગ હોમ, જમવા માટે બે બહેનો ભાઈઓને અલગ અલગ ભોજનાલયો, રસોડા વિભાગ અલગ, માનસિક વિભાગના ડૉક્ટર મેહુલ લુહાર સાહેબ જી કે જે 10 વર્ષથી નિસ્વાર્થ ભાવે કોરોનામાં પણ વિનામૂલ્ય સેવા વિના મૂલ્યે ધન્યવાદ. અને કોઈ પણ જાતનું સ્વાર્થ વગર 365 24 કલાક ગમે ત્યારે એમને ફોન કરી શકો. વાહ. અને એક સંજયભાઈ ડૉક્ટર, ફેમિલી ડૉક્ટર, જી એ એમની આપણે બધા પ્રભુજીની સેવા કરવામાં આવે છે, અને 3 ફિઝિયોથેરાપી ડૉક્ટર ત્યાં રાખવામાં આવે છે. આજે 7 વ્યક્તિઓથી આશ્રમની શરૂઆત કરેલી અને 7 ટ્રસ્ટીઓથી ટ્રસ્ટની સ્થાપના કરેલી. આજે ઘણા દાતાઓ છે, તન મન ધન અને સમયથી સહયોગ કરનારા ઘણા આપણા સભ્યો છે, સેવાભાવી યુવાનો છે, મિત્રો છે, સ્વયંસેવકો છે, એ બધાનો નામ તો કેટલાના લઈએ, એ બધાનો અંતઃકરણપૂર્વક અમારી ચેનલ આભાર માને છે, ધન્યવાદ પ્રગટ કરે છે. પણ એ 7માંથી વધતા અત્યારે આજની તારીખમાં આશ્રમમાં કેટલી સંખ્યા છે? આજે બપોર સુધીની, આજ બપોર સુધી હા, જી 5757 પ્રભુજી આપણા આશ્રમમાં આવી ચૂક્યા છે. 5757 હા એટલે લગભગ 5,600 હા આ પ્રભુજીઓ આપણા આશ્રમમાં સેવા લઈ ચૂક્યા લઈ ચૂક્યા છે. છે. એમાં કોઈ વૃદ્ધ હોય કે કોઈ બીમારી એમનું મૃત્યુ થાય, શરીરનું મૃત્યુ થાય, તો એની અંત્યેષ્ટિ ક્રિયા છે પણ આપણા આશ્રમ મેનેજમેન્ટ તરફથી કરવામાં આવે છે. આપણે કોઈ પણ પ્રભુજીનું મૃત્યુ થયું હોય તો જે જ્ઞાતિ, આપણે ત્યાં કોઈ જ્ઞાતિવાદ નથી, હિન્દુ, મુસ્લિમ, શીખ, યસ કોઈ પણ જાતનો જ્ઞાતિ જાતિવાદ રાખ્યા વગર હા. એને પોતાના મારીને ખવડાવ્યા, નવડાવ્યા, રાખ્યા, સારવાર કરી અને આયુષ્ય પૂરું થયું હોય તો એના ધર્મના રસમ રિવાજ પ્રમાણે એમની વિધિવત અંત્યેષ્ટિ ક્રિયા કરી. અને આજ સુધીમાં 3,500 આવા પ્રભુજીઓને હા. એની માનસિક સ્થિતિ હા. ઠેકાણે આવતા એમણે એમના વતનનું સરનામું, નામ ઠામ આપ્યું, એનો કોન્ટેક્ટ કરી અને પોતાના ખર્ચે એમના નિજ પરિવાર સાથે પુનર્મિલન કરાવ્યું. હા. વાહ ભાઈ વાહ, ખૂબ સરાહનીય. પરિવાર વિલાપ કરાવ્યા બાદ હા કોઈ પ્રભુજીની પરિવારની સ્થિતિ સારી ન હોય હા તો એને લાઈફ ટાઈમ આપણા આશ્રમમાં કુરિયર દ્વારા અહીંયાથી માનસિકની દવા જો મંગાવે હા. તો આપણે કુરિયરમાં પહોંચતી કર્યું છે. એક જ ઘરની પરિસ્થિતિ સારી ન હોય જી, જી. અને પોતે દવા ન લઈ શકતા હોય તો આપણે દવા પણ મોકલાવી છે.
સંસ્થાનો નિભાવ કઈ રીતે ચાલે છે એ મારો પ્રશ્ન હતો, પરંતુ એ આખી ચર્ચામાં ઓલરેડી આવી જ ગયો છે, એટલે એના માટે આપણે સમયનો વ્યય નહીં કરીએ. નહીં, પણ ટૂંકમાં હું તમને કહું જી જી કે સંસ્થામાં અમારે ખર્ચો તો ઘણો બહુ છે. જી 4 એમ્બ્યુલન્સ છે, 3 ટુ વ્હીલ છે, 600 પ્રભુજી, હા 45 જણાનો સ્ટાફ છે. જી પણ સ્ટાફ, વીજળી, પાણી. પ્રભુજીનું કામ પ્રભુજી કરે. વાહ વાહ. એક અમારે ત્યાં બોર્ડ છે આશ્રમમાં, જી ઠાકોરજી, કે પ્રભુજી માટે ઠાકોરજીની ચિઠ્ઠી. હા એટલે કાંઈ પણ જરૂરિયાત હોય, એક મીઠાની થેલીથી લઈ અને 25 લાખનું ટક્સરની પણ જરૂર હોય હા તો ઠાકોરજીને અમે 2 હાથ જોડીને ચિઠ્ઠી લીખી દેવી છે હા. કે નરસિંહ મહેતા જેમ મોટી હરીફાઈ છે. વાહ કાંઈ એમ. વાહ વાહ વાહ. તો આજ સુધી તમારી જોડે હું આજ બેઠો છું ત્યાં સુધીમાં 12 બીજના ધણી ઠાકરજી, અમારા ઠાકર ભગવાન ક્યારેય અમારું કોઈ કામ અધૂરું નથી. જરૂર આવવા દેતો નથી. કોઈ ને કોઈ રૂપે જી આવી જ પ્રભુજી મુક્તદાનના રૂપમાં દાતાને મુક્ત. દાતાઓને મોકલી દે. વાહ વાહ, વાહ. અને બીજું તો એક હું તમને મનોજભાઈ એ કહેવા જી જી. ભગવાન તો જોયા નથી અમે, હા પણ અમારા દાતા જેટલા સંસ્થામાં છે, નાનમી અનામી બિઝનેસમેનો, એક હીરાગ્રસ્ત એક સામાન્ય વ્યક્તિ હોય જી, જી. કે બિઝનેસમેન હોય કે રાજકારણી હોય, અમને પ્રભુ જેમ દર્શન કર્યા હોય કે મારા દાતા પ્રભુ જેવા જ એક સહકાર. આજ સુધી કોઈ વાદ વિવાદ નહીં. અને બાકી એક તમને વાત કરું કે અમારા જે આજે રાજકારણી બધા એમ કે રાજકારણી આ તે, રૂપાલા સાહેબ, પ્રફુલભાઈ, મનસુખભાઈ માંડવે, એમની ગ્રાન્ટમાંથી અમને દિલથી સહકાર આપ્યો છે આપે છે. અને અમે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ. બરાબર છે. અને બીજું મનોજભાઈ કે જે સરકારી અધિકારીઓ, હા કે સરકારી અધિકારીઓનો જે 2007થી લઈ 12થી હા આજ તમારી જોડે બેઠો ત્યાં સુધી અમને દિલથી કે જે અમને પોતાને આનંદ થાય એવો અમને સહકાર મળ્યો છે. સહકાર આપ્યો છે. કોઈ દિવસ કોઈને હારે અમારે અણબનાવ કોઈ- કે અમને પોતે અમારથી કદાચ કોઈ દુઃખી થયા છે પણ અમને કોઈ દુઃખી નથી કર્યા. હા. છેલ્લો પ્રશ્ન લઉં નરેશભાઈ. શરૂઆતમાં મગજ બંધ હોય ને ત્યારે શરીરની શક્તિ કદાચ બેવડી ત્રેવડી થઈ જતી હોય, અને અતિ વિકલાંગ વ્યક્તિ હોય અને શરીરમાં જોશ હોય, યુવાનીની ઉંમર હોય, ત્યારે એમાં એક અશ્વ જેટલું કે હાથી જેટલું બળ આવી જતું હોય. હા. અને આપણે જેમ કારાવાસ હોય એમ સરિયામાં કેદ રાખીને સાંકળે બાંધવા પડતા હોય, એવા 5-10 પાત્રો પણ આપણા આશ્રમમાં હતા. અને અમુક 20-30% સુધરતા મનોદિવ્યાંગ રહ્યા હોય એવા ભાઈઓ બહેનો પણ હતા કે જે આશ્રમની સફાઈ કરે, ઝાડવાઓને પાણી પાય, પીરસવાનું કામ કરે, એવી સેવાઓ પણ કરે ને પોતાનો સમય વ્યતીત કરે. તો આ બંને પ્રકારના જે સ્થિતિ જુદી હોય હા. એને રાખવાની અલગ વ્યવસ્થા કે એના વોર્ડ પાડેલા હશે ને, હા. આજે પણ એવા કોઈ છે? આજે આપણે 18 વર્ષથી ઉપરના પ્રભુજી હોય છે, જી એમાં મેજોરિટી તો આપણે ત્યાં પ્રભુજી એવા છે કે 70 વર્ષ 60-70 વર્ષથી ઉપરના 250 પ્રભુજી છે. જી અને જે બહુ માનસિક અવસ્થા ખરાબ હોય એમને માટે અમે અલગ રૂમો બનાવી છે. એની અંદર સંડાસ, બાથરૂમ, પાણી પીવાનું, પંખો, બધી વ્યવસ્થા. પણ એક રૂમમાં એક જ વ્યક્તિ, હા હા અને એને બાંધી પણ દેવા પડે. બાંધવા પડે, હા, જેથી કરીને બીજાને વિક્ષેપિત ન કરે. હા. અને બીજું તો મનોજભાઈ ખાસ તો એ કહું છું કે આજે 45 જણાનો જે સ્ટાફ છે 600 પ્રભુજી માટે, પણ એની માટે ખરેખર આમ તો 80-90 જણાનો સ્ટાફ જોઈએ. હા પણ આ લોકો એવું કામ કરે છે. હા, પ્રભુજી કામ અમારા પ્રભુજી જે આવ્યા છે હા. મને આધાર એમાંથી જે સ્વસ્થ થઈ ગયા છે. હા, આજે 60% આશ્રમનું કામ તો એ પ્રભુજી પોતે જ કરે છે. સફાઈ વગેરે હા, એને લગતું કામ એ કરે છે. થોડાક આંકડાઓ છે દર્શક મિત્રો, કે સંસ્થામાં જગ્યાના અભાવના કારણે 1550થી વધારે પ્રભુજીઓને બીજી સંસ્થામાં આજ સુધીમાં ભરતપુર રાજસ્થાનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આશ્રિત બહેનોના 25થી વધારે બાળકોનું વાત્સલ્યધામ કામરેજ બાબાપુર અમરેલી ખાતે ભણતર સાથે ગણતર મળે એ માટે ત્યાં પ્રવેશ અપાવવામાં આવેલો છે. 2350થી વધારે પ્રભુજીઓને પોતાના પરિવાર સાથે, આ જૂનું બ્રોશર છે પણ 3500 આપણે હમણાં વાત થઈ, ભારતભરમાં જ્યાં એમનું પોતાનું ઘર છે એમના પરિવારજનો સાથે મેળાપ કરાવવામાં આવ્યો છે. 150થી વધારે પ્રભુજીઓના આંખના મોતિયાઓનું વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવ્યું છે. સાથે નાની મોટી શારીરિક બીમારીઓ હોય અને માનસિક વિકલાંગતાના મનોચિકિત્સકો દ્વારા જે કેમ્પોનું આયોજન કરવામાં આવે છે એ તો નિયમિત રૂપથી ચાલુ જ છે.
50થી વધારે પ્રભુજીઓના હર્નિયાના ઓપરેશન કરવામાં આવ્યા છે. 55-60થી વધારે પ્રભુજીઓના વધરાવળ એટલે હાઇડ્રોસિલના પણ સફળ ઓપરેશન કરવામાં આવ્યા છે. 400થી વધારે પ્રભુજીઓને નાની મોટી સર્જરી કરવામાં આવી છે. 22થી વધારે પ્રભુજી બહેનો સ્ત્રીઓ છે એમને પ્રસૂતિ અને સારવાર અને એમના જન્મેલા તાજા બાળકને યોગ્ય શિક્ષણ અને સંસ્કાર, આશરો અને સુરક્ષા મળે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. 500થી વધારે પ્રભુજીઓના ચામડીના રોગોનું નિદાન કરવામાં આવ્યું છે અને દરેક પ્રભુજીઓના રૂટીન હેલ્થ ચેકઅપ વખતો વખત વિનામૂલ્યે સેવા આપી અને આપણા નિષ્ણાત તબીબ મિત્રો દ્વારા કરવામાં આવે છે. ત્યાં મેડિકલની પણ વ્યવસ્થા છે અને શરીર છોડી દેહાંત પામનારા જે પ્રભુજીવો હોય એમનો જે નિજ ધર્મ હોય એની પરંપરા પ્રમાણે એમનો અંત્યેષ્ટિ સંસ્કાર પણ કરવામાં આવે છે. ખૂબ જ સુગંધિત એવી ખરા અર્થમાં માનવ સેવા એ આપ કરી રહ્યા છો નરેશભાઈ. આપની સાથે આપની ટીમ વર્કના જેટલા મિત્રો એમાં જોડાયેલા છે, જેટલો સ્ટાફ છે, જયરામ ભગત સાથે અમારા ભરતભાઈ માંગુકિયા હોય ને આપણે જે નામો બધા ટ્રસ્ટી મેમ્બરના આપ્યા, આપણા દાતાઓ હોય, એક તો કોના નામ લઈએ, પણ એ સૌના વતી પ્રમુખ પદે જ્યારે આપ છો ત્યારે અને મારા આત્મીય સહૃદય મિત્ર પણ છો ત્યારે આપ નરેશભાઈ ગોધાણી તરીકે નહીં સાહેબ, પણ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના આ તમે મહારથી બન્યા છો એ માટે અંતઃકરણપૂર્વક ખૂબ ખૂબ આભાર અદા કરું છું. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. હું એક માનવ સેવા ટ્રસ્ટ પરિવાર વતી સમાજના અગ્રણીઓ જી એક વાત મનોજભાઈ કહેવા માગું છું જી કે આપકા તમારા જીવનમાં કોઈ પણ આવા પીડિત પ્રભુજી તમને કાંઈ પણ રઝળતા ભટકતા દેખાય તો આપણે એ સંસ્થાનો કોન્ટેક્ટ કરી શકો છો જી અને આખી દુનિયાનું દુઃખ તો આપણે દૂર નહીં કરી શકવી, જી પણ આપ થકું એક વ્યક્તિને નવું જીવન આપી શકશો. હા માટે માનવ સેવા પરિવાર વતી મારી એક રિક્વેસ્ટ છે, પ્રાર્થના છે જી દર્શક કે આપ આ દર્શક મિત્રોને કે આપ આવા કોઈ પણ પ્રભુજી ક્યાંય પણ આપને ક્યાંય પણ જોવા મળે તો આપનો તમારો એક કિંમતી ટાઈમ કાઢી ફોન જ કરવાનો. ફોન કરવાનો છે. તમારી કોઈ જવાબદારી નથી. આપ સંસ્થાનું એમ્બ્યુલન્સ ત્યાં આવે ત્યાં સુધી તમારે ટાઈમ આપવાનો છે. તો પ્લીઝ તમે મિત્રો કોઈ પણ બહેનો ભાઈઓ પ્રભુજી તમને જોવા મળે તો આપ સંસ્થાનો કોન્ટેક્ટ કરવાનો. સંસ્થાનો ફોન નંબર છે 7359265000. નમસ્કાર, આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.